નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે જોઈશું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 5 વિષય ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું, જે સરકારી શાળાનું પેપર છે. તો આપેલ ગામના નકશાનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પ્રમાણમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર આપેલું છે. જે ડાયાગ્રામ જે છે એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ગામનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલું છે? તો આ ગામનું જે પ્રવેશ દ્વાર છે પૂર્વ દિશામાં આવેલું છે. તો અહીંયા આવશે પૂર્વ દિશા. પછી ગ્રામ પંચાયત થી ગામનો ચોક કઈ દિશામાં છે? ગ્રામ પંચાયતથી ગામનો ચોક તો એ છે દક્ષિણ દિશામાં. તો એ ગ્રામ પંચાયત છે અને આ ગામનો ચોક છે એ કઈ દિશામાં છે? તો દક્ષિણ દિશા. તો અહીંયા આવશે દક્ષિણ. તો ગામની વાડીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? ગામની વાડી, તો ગામની વાડી છે, ગામની વાડીથી મંદિર ઉપર છે એટલે કે ઉત્તર દિશામાં છે. પછી ગામના ચોકથી શાળાનું અંતર કેટલું છે? તો ગામનો ચોક છે અને આ છે શાળા, 4 સેન્ટીમીટર છે એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર છે. 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર માટે અહીંયા કેટલા સેન્ટીમીટર છે? 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટર બરાબર કેટલા? તો 4 ગુણ્યા 20 બરાબર 80 મીટર. પ્રવેશ દ્વારથી મંદિર કેટલા મીટર દૂર છે? પ્રવેશ દ્વાર, તો પ્રવેશ દ્વારથી મંદિર એટલે કે 4 ને 4.5, 4.5 અને 4 એટલે કે 8.5. એટલે કે અહીંયા 8.5 ગુણ્યા આપણે 20 કરીશું બરાબર 85 ભાગ્યા 10 ગુણ્યા 20 એટલે 10 દુ 20. 85 ગુણ્યા 2, 2 5 10 ની પડી શું વધી 1, 2 8 16 ને 17 એટલે કે 170 મીટર દૂર હશે. ચોખ્ખું 16 અને 4 દુ 8, 8 દુ 16 એટલે 160 અને બીજો અડધો સેન્ટીમીટર એટલે 170 મીટર થશે. નીચેનામાંથી કઈ વસ્તુની ઉપરથી જોતો તે વર્તુળ જેવી દેખાશે? તો નળાકારનો ડબ્બો. પછી નીચેનામાંથી કઈ જાળીને વાળતો એક સંપૂર્ણ બંધ સમઘન બનાવી શકાય? તો આ સાઈડમાં આવશે, આ સાઈડમાં આવશે, આ ઉપર જશે સાઈડમાં, પછી આ ઉપર જશે ને પેલી સાઈડમાં આવી જશે. નીચેનામાંથી કઈ વસ્તુનો આકાર ઉપરથી જોતો અને સામેથી જોતો એક સમાન દેખાય છે? તો સમઘન પાસો. નીચેનામાંથી કયો આકાર ત્રિપરિમાણીય એટલે કે 3D નથી? તો રે મિત્ર 3D નથી. આ 1 2 અને 3 3D આકૃતિઓ છે ત્રિપરિમાણીય. પછી જે જોડકા જોડવાના છે તો 5 ભાગ્યા 100. હવે છેદમાં 100 છે એટલે કે આપણે 2 પોઈન્ટ કાપી જોઈએ, 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે 0.05. પછી 25 દશાંશ, છેદમાં 10 છે એટલે કે આપણે અહીંયા પોઈન્ટ કેટલા કાપી જોઈએ? 1 પોઈન્ટ કાપી જોઈએ એટલે કે 2.5 થશે. પછી છે 5 દશાંશ, અહીંયા છેદમાં 10 છે એટલે કે 1 પોઈન્ટ કપાશે, ડાબી બાજુ 1 પોઈન્ટ ખસવું પડશે એટલે કે 0.5 આવશે. પછી છે 0.09, 0.09 એટલે કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલે અહીંયા છેદમાં કેટલા આવશે? 100. પછી 3.4 એટલે કે અહીંયા 1 પોઈન્ટ કાઢવા માટે છેદમાં કેટલા લખવા પડે છે? 10 એટલે કે 34 દશાંશ જવાબ મળશે આપણને.
1 લીટરનો 10મો ભાગ એટલે કેટલા મિલીલીટર? તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. અહીંયા 10મો ભાગ માટે 1000 ભાગ્યા 10 એટલે કે 10 એ દાન 100, 100 એ દાન 1000 એટલે કે 100 મિલીલીટર. પછી 3/5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો આપણે મીટરને સેન્ટીમીટર કરવા માટે 100 એ ગુણીશું તો પહોંચે 20 × 5 100 થશે અને 20 તરી 60 એટલે કે 60 સેન્ટીમીટર થશે. એટલે અહીંયા છે આગળ કે 5 કિલોગ્રામનો 100મો ભાગ કેટલો થાય? તો 5 કિગ્રા, 1 કિગ્રાના 1000 ગ્રામ એટલે કે 5 કિલોના ગ્રામ થશે 1000 ગ્રામ. એનો આપણે 100મો ભાગ કાઢવાનો છે ગુણ્યા 5 એટલે કે 5000 ગ્રામ થશે. હવે 5000નો આપણે 100મો ભાગ એટલે કે ભાગ્યા 100 એટલે 50 ગ્રામ થશે. હવે આગળ દાખલો જોઈએ તો એક લંબચોરસ રૂમની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એ ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 8 મીટર ગુણ્યા 6 મીટર, 8 × 48 મીટર સ્ક્વેર. એક ચોરસ ભાગની ફરતે કરેલ વાળની લંબાઈ 80 મીટર છે તો તેની એક બાજુનું માપ શોધો. તો મિત્રો અહીંયા ચોરસની પરિમિતિનું ક્ષેત્ર આવશે પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ બરાબર છે 80 મીટર. તો એ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો લંબાઈ બરાબર 80 ભાગ્યા 4, 4 એ 20 ચોક 80 એટલે અહીંયા 20 મળશે આપણને. એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે તો એની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો અહીંયા 80 × 49 થશે એટલે કે અહીંયા એની લંબાઈ કેટલી આવશે? 7 મીટર. 16 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈના પ્લોટની ફરતે દિવાલ બને. તો મિત્રો અહીંયા વિગતવાર જોવું હોય તો આ રીતે ગણાશે. ચોરસનું લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 49 બરાબર લંબાઈની 2 ઘાત, 7ની 2 ઘાત બરાબર લંબાઈની 2 ઘાત એટલે કે 7 બરાબર. તો મિત્રો અહીંયા જોઈએ આપણે ચોથા નંબરનો દાખલો. તો 16 મીટર લંબાઈ 10 મીટર પહોળાઈના પ્લોટની ફરતે દિવાલ બનાવવાની તો દિવાલની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા પ્લોટની ફરતે દિવાલ બનાવવાની છે તો દિવાલની લંબાઈ શોધીએ તો અહીંયા લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે 16 અને પહોળાઈ છે 10 મીટર. તો 16 10 છે 26, 26ને આપણે 2 ગુણીશું એટલે આવશે 52 મીટર. પછી જે ચોરસ ખેતરની એક બાજુનું માપ 50 મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 50 મીટર છે એક બાજુનું માપ એટલે 50 ગુણ્યા 50 કરો એટલે 5 25 અને 2 શૂન્ય મૂકી દીધી એટલે 2500 ચોરસ મીટર. હવે અહીંયા જે ગ્રાફ આપેલો છે ધોરણ 5ના 72 વિદ્યાર્થીઓની ગમતા રંગનું કોષ્ટક આપેલું છે તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો અહીંયા લાલ રંગ છે 5 દુ 10 5 તરી 15 અને 2 17. લીલો છે 5 દુ 10 5 તરી 15. પીળો છે 5 દુ 10 5 તરી 15 અને 2 17. સફેદ છે 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 ને 3 23. હવે કયો રંગ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે? તો સફેદ, કેમ કે એની સંખ્યા છે 23.
પછી કયો રંગ વિદ્યાર્થીને સૌથી ઓછો ગમે છે, એટલે કે લીલો રંગ આવશે જે 15 છે. લાલ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, તો એ છે 17. સફેદ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, તો 23. કયા બે રંગના વિદ્યાર્થીઓ સરખા પ્રમાણમાં છે, તો લાલ અને પીળો. પછી પ્રશ્ન 7 છે કે નીચેના દાખલા ગણો. તો શરીર એક દિવસમાં 8 લીટર પાણી પીએ છે, તો માર્ચ મહિનામાં કેટલા લીટર પાણી પીશે, તો એક દિવસમાં 8 લીટર. તો માર્ચ મહિનાના દિવસ હશે 31, તો 31 × 8 કરીશું એટલે આપણે મળશે 248 લીટર. તો સરોજબેન દરરોજ 42 લીટર દૂધ વેચીને 2856 રૂપિયા મેળવે છે, તો 1 લીટર દૂધની કિંમત કેટલા રૂપિયા, તો એ 2856 ભાગ્યા 42 કરીએ એટલે 42 × 252 એટલે વચ્ચે 33. પછી 6 ને નીચે ઉતાર્યા 42 × 8 કરીશું એટલે 336, એટલે કે 1 લીટરની કિંમત હશે 68 રૂપિયા. $576 સફરજનની 18 પેટીમાં સરખે ભાગે મૂકવામાં આવે તો એક પેટીમાં કેટલા સફરજન સમાઈ શકે, તો અહીંયા 576 ભાગે આપણે 18 કરીશું, 18 તરી 54 એટલે 3 વધ્યા 6 નીચે ઉતાર્યા 18 દુ 36, એટલે કે એક પેટીમાં 32 સફરજન આવશે. જોઈએ છેલ્લે 10 રૂપિયાના 10 સિક્કાનું વજન 100 ગ્રામ થાય છે, તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. 450 સિક્કાનું વજન કેટલું થશે, તો મિત્રો 10 સિક્કા બરાબર 100 ગ્રામ, તો 450 સિક્કા બરાબર કેટલા ગ્રામ, તો 450 × 100 ભાગ્યા 10, 0 0 નીકળી ગયું, 45 × 100 એટલે કે 4500 ગ્રામ થશે. 4500 ગ્રામના કિગ્રા થશે 4.5 કિગ્રા. અને 1 કિલોગ્રામ 200 ગ્રામ વજનમાં 10 રૂપિયાના કેટલા સિક્કા થાય, તો 1 કિલોના ગ્રામ થશે 1000 ગ્રામ પ્લસ 200 એટલે કે 1200 ગ્રામ થશે. 1200 ને આપણે એક સિક્કાનું અહીંયા જે 10 સિક્કાનું વજન છે 100 ગ્રામ, એટલે કે એક સિક્કાનું વજન મળશે 10 ગ્રામ. તો આપણે સિક્કાના વજન વડે ભાગી નાખીએ તો 0 0 ઉડી જશે એટલે 120 સિક્કા હશે. 120 × 10 તમે કરશો એટલે 1200 થઈ જશે. તો અહીંયા 10 રૂપિયાના કેટલા સિક્કા મળે, તો સિક્કા મળશે 120 સિક્કા. આ સાથે મિત્રો અહીંયા ગણિતનું સોલ્યુશન પૂરું થાય છે. તમને વિડીયો ગમે હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો.